જિલ્લા કલેક્ટર કચેરી જ પાસે ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું। જો આ વરસાદમાં પાણી ભરાય અને વાહન ચાલક ગટરમાં ખાબકે તો જવાબદાર કોણ? વડોદરા શહેર દિવાળીપુરા ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી પાસે જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। આ માર્ગ પર હજારો વાહન ચાલકો પસાર થતા હોય તો અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ માર્ગ પર પાણી ભરાય અને વાહન ચાલક તૂટેલ ગટરના ઢાંકણા ખાબકે અને અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ કલેક્ટર કચેરીએ નેતા પદ અધિકારીઓ સાથે કર્મચારીઓ કામ અર્થે આવતા હોય છે તો શું આ ગટરનું ઢાંકણું તૂટેલું ધ્યાન આવ્યું જ નહીં? કહેવાય છે કે ગાંડી સાસરે ન જાય અને ડાહીને સલાહ આપે એવી કહેવત જેવું લાગી રહ્યું છે। ત્યાં વડોદરા વિકાસ સેના દ્વારા આ તૂટેલું ગટરનું ઢાંકણું વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આજે કલેક્ટર ઓફિસના જ માર્ગની ઉપર જે ઢાંકણું ખુલ્લું છે અને અકસ્માત બની રહ્યા તો શું કહેશો? આ ઢાંકણું લગભગ 1 મહિનાથી ઢાંકણું એવી ને એવી પરિસ્થિતિમાં છે। મેં જાતે 4 વખત કમ્પ્લેન કરી છે, કદાચ 2 વખત ઓનલાઈન કરી છે, 3 વખત ઓફિસમાં કીધું છે, છતાં પણ તંત્ર કોઈ લોકો કામ કરવા ઓફિસના લોકો કામ કરવા માગતા નથી અને ના છૂટકે હમણાં આજે અમે કલેક્ટરશ્રીને મળવા આવેલા તો જોયું તો એવી ને એવી જ પરિસ્થિતિ છે। તો મેં એક ઝાડ તોડીને આપણે જનતાને જાગૃત કરી છે કે ભાઈ આવતા જતાં અહીંયા કલેક્ટર કચેરી છે, તમે જોતા રહેજો, કેમ કે અહીંથી જતાં કોઈ બી આ ખાડામાં પડી શકે છે એવું છે, અકસ્માત થઈ શકે છે, એટલે મેં જાતે આ ઝાડ લાવીને લગાડી દીધું છે અહીંયા। થોડાક દિવસ પહેલાં પ્રી મોસમની કામગીરી કરી છે અને બધી જગ્યાએ ઢાંકણા બેસાડવામાં આવેલા છે। સાહેબ 25 ઢાંકણાના ફોટા તો મારા પાસે છે હમણાં હાલમાં, જે તંત્રએ કશું કામ કર્યું નથી। હજુ બી તમે સૂર્યા પેલેસ સયાજીગંજમાં જશો ત્યાં બધા ગટરોના ઢાંકણા એકદમ જ ખુલ્લા છે, ઢાંકણા નહીં, ઢાંકણા ઉપર છે જ નથી, બસ આ ખાલી વાહવાઈ લૂંટવાની છે। મેયરને કમિશનરને ખાલી વાહવાઈ લૂંટવાની છે, બીજું કોઈ કામ કરતા નથી એ લોકો। વિઠ્ઠલ આયરે, સામાજિક કાર્યકર।